આદરણીય તીર્થકર શ્વેતાંબર જૈન મૂર્તિઓ ઉખાડી કચરામાં ફેંકી દેવાતા ગુનો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા બનાસકાંઠા જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બનાસકાંઠા જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવાયું હતું કે પાવાગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અત્યંત ચિંતાજનક ઘટના અંગે બનાસકાંઠા જૈન સમાજ દ્વારા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ છે। સમગ્ર જૈન સમાજને આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ ખાસ કરીને પૂજનીય તીર્થકરની જે જૈનોના ધાર્મિક વારસાના આદરણીય કેન્દ્ર સ્થાને છે, જે મંદિરના પગથિયા પાસે તેમના યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે। ભગવાન તીર્થકરની પૂજનીય મૂર્તિઓ દૂર કરી કચરાના ઢગલાઓ વચ્ચે મૂકવામાં આવી છે, જેને લઈ પરમ આદરણીય તીર્થકરની મૂર્તિઓને તેમના યોગ્ય અને આદરણીય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી જૈન સમાજના લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા। શ્રેષ્ઠ ધર્મ છે અને સૌથી શાંતિપ્રિય પ્રજા એવા અમે લોકો જૈનો અને અમારો જૈન ધર્મ, જ્યારે તમને તમારા પિતાની કોઈ ફોટો હોય અને પિતા સ્વર્ગસ્થ થયેલા હોય એ ફોટાને કોઈ લાત મારીને પાડી દે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય અને કેટલું દુઃખ થાય। એવા અમારા પરમ પિતા પરમાત્મા, એવા જે પરમેશ્વર પરમાત્મા છે, નેમિનાથ ભગવાનની પ્રતિમા પાવાગઢના ડુંગર ઉપર સાઈડમાં હતી અને રોજ પૂજા સેવા બધું થતું હતું, પણ ના, ત્યાંના મેનેજિંગ તંત્રને એવું લાગ્યું કે ત્યાં ગંદકી ફેલાઈ રહ્યા છે। એ લોકોએ ત્યાંની મૂર્તિને ઉપાડી અને કચરાના ઢગલામાં નાખી દીધી। એટલું જ નહીં, એ મૂર્તિને ખંડિત પણ કરી। હવે અમારી લાગણી દુભાઈ એનું શું? હવે તમે એમ કહો છો કે અમે એ મૂર્તિને સ્થાપિત કરીશું, પણ તૂટેલી મૂર્તિ અમારે કઈ રીતે સ્થાપિત કરવાની? અમારે એટલો ન્યાય જોઈએ છીએ। જેને પણ આ કૃત્ય કર્યું છે એને સજા થવી જ જોઈએ। જો સજા નહીં થાય તો અમે જેમને ચૂંટીને મોકલ્યા છે એમને અમારા પરનો ભરોસાનું શું? ભરોસાનું ખંડન કર્યું છે। બસ અમે એટલું જ ચાહીએ છીએ। જો આ કાર્ય નહીં થાય તો અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસના આંદોલન પર ઉતરશું। અમારા તમામ સાધુ સાધ્વી, અમારા પાલનપુરની નહીં, ગુજરાતની નહીં, સમગ્ર ભારતની નહીં, સમગ્ર વિશ્વની પ્રજા આંદોલન કરશે। ભલે શાંતિપ્રિય રહ્યા પણ અમે હાથમાં બંગડી નથી પહેરી। જય જય શ્રી જોરથી બોલો। મારું નામ છે બીજલબેન પ્રદીપભાઈ ધાણધારા। જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી, જેનું મુખ્ય ઉદ્દેશ્ય છે પાવાગઢ તીર્થની અંદર પ્રાચીન પ્રતિમા હતી જેને ખંડિત કરી નાખવામાં આવી, રહેસી નાખવામાં આવી, તોડી નાખવામાં આવી। આવું કૃત્ય ઇતિહાસની અંદર બીજી વખત જોવા મળ્યું છે। જ્યારે પ્રથમ વખત પાલિતાણાની અંદર થયું છું, જે ત્યાં પાલિતાણાની અંદર પણ રિઝલ્ટ કંઈ ના મળ્યા બરાબર હતું। અમારા સાધુ સંતો, જૈન સાધુ સંતો ભારતભરની અંદર વિહાર કરે છે, જેની અંદર કેટલાય અકસ્માતો બને છે, પણ સરકાર વતી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને એ ફાઇલો અમને દબાઈ દેવામાં આવે છે અને કોઈ પણ જૈનોને ન્યાય પ્રકારની વસ્તુ મળતી નથી। અમે સરકાર પાસે આશા રાખીએ છીએ, સરકાર અમારી માંગણીને સંતોષે એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ ચેતનજી શાહ, પાલનપુર।